मतलब दिव्यांग છે. અચ્છા 80% કામ નહીં કરતું. અચ્છા અને મમ્મી મમ્મી શ્વાસની તકલીફ શ્વાસની તકલીફ છે. ચા પીશો? ચા પીશો? ચા જે પીતા હોય કઈ ચા અને તો મમ્મી બી મતલબ શરીરથી સક્ષમ નથી હે ને? ત્રણ બહેનો ને એક ભાઈ. ભાઈ શું કરે છે? નાનું છે. નાનું છે. કેટલો ટાઈમ થયો પેલા પપ્પાના તકલીફ થઈ? અને મમ્મીને કેટલો ટાઈમ થાય? લગ્ન કરતા આવતા બીમાર જ રહે છે. ફેમિલીમાં બીજું કોણ? એમ નહીં મતલબ કાકા બાપા કે દાદા દાદી ભાઈઓ ખરા? દાદા દાદી બા તમારે ભેગા જ રહે છે? બાઈ 9 વર્ષ પછી. જય માતાજી. આજનું પેકેજ આપણે સંગીતાબેન રમણભાઈ પટેલ, આમ તો હાલે અમેરિકા છે અને આમ એમનું ગામ છે આસોડિયા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. એમની દીકરી જીયા પટેલ, જેનો તારીખ 3/4/2013નો જન્મદિવસ છે, એટલે કે આ 3 તારીખ આવશે ત્યારે એનો જન્મદિવસ છે. અને જન્મદિવસ નિમિત્તે એમને 5 પેકેજ બાપુ આપણને ભેટ આપ્યા હતા. 3 આપણે ઓલરેડી આપી દીધા છે અને 2 આજે આ દીકરીઓને આપું છું, એટલે એમના 5 પેકેજ પૂરા થાય છે. રમણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સંગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અમેરિકાથી દીકરીઓ માટે જે છે સક્ષમ નથી એવા પરિવાર માટે જે તમે પેકેજ આપ્યું છે એ બદલ સંગીતાબેનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બેટા, તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા પેકેજ મળે છે આવી રીતે? હા, કાજલ બતાવ્યું તો રીલમાં જોયું હતું. અચ્છા, ટૂંકમાં બાય સોશિયલ મીડિયા તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આવી રીતે પેકેજ મળે છે? અચ્છા, તમને તમારી પસંદની સાડીઓ મળી ગઈ? હા. ઓકે. દીકરીના પપ્પા છે જે જન્મથી જ દિવ્યાંગ છે, એટલે 80% બોડી એમનું કામ નથી કરતું અને મમ્મી શરીરથી સ્વસ્થ નથી રહેતા, એટલે કે એમને બીમારીઓ આવતી જતી રહેતી હોય છે, એટલે શરીરથી એ સ્વસ્થ નથી. સાથે ફૈબા આવ્યા છે એમના અને બેન આવ્યા છે. તો આપણે દીકરીઓના પસંદનું પેકેજ આપણે એમને આપી દીધું છે અને દીકરી એના સાસરીમાં સુખી થાય એવી આપણે માતાજીને પ્રાર્થના કરીશું. કારણ કે અહીંયા જે રીતે એમની પરિસ્થિતિ છે એટલે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ સાસરીમાં એમને દીકરીઓને સારું મળે, તો એમના બધા શોખ સાસરીવાળા પૂરા કરે એવી આપણે ઈચ્છા રાખીએ. બીજું તો આપણે કંઈ કરી શકીએ એમ નથી, પણ કદાચ કોઈ આવા પરિવાર હોય તો આપ જાણ કરજો, તો જેથી કરીને અમે દીકરીઓ સુધી આવા પેકેજ પહોંચાડી શકીએ. જય માતાજી.